હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ટેક્સેશન લો વિષય ઉપર પરીક્ષાની અંદર તમારે કયા કયા સવાલ મહત્ત્વના છે એની આપણે વાત કરવા જઈ રહ્યા છે. સાથે સાથે બીજી વાત, તમારા તરફથી ઘણા પ્રશ્નો આવ્યા છે કે સર તમે જેવું કહો છો એવું જ અમે લખીએ છીએ, બરાબર, છતાં પણ અમારા માર્ક નથી આવતા, એની પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે આપણે વિડીયો લેક્ચરની સિરીઝ લાવી રહ્યા છે એની પણ આપણે ચર્ચા કરવાના છે. પણ સૌથી પહેલાં આપણે જે પ્રશ્નોની વાત કરવાની કે પરીક્ષાની અંદર ટેક્સેશન વિષયમાં કયા કયા પ્રશ્નો કરવા જેવા છે અને કરી શકાય એની આપણે વાત કરશું. નોર્મલી તમે બધા શું કરો, 5 વર્ષના પેપર પકડી લો અને એના પરથી સવાલ કાઢી લેતા હોય અને એ જ વાંચી લેતા હોય અને એના આધારે તમે એક્ઝામ આપતા હોય. પણ નોર્મલી શું કરવું પડે, સૌથી પહેલાં પેપરની સ્ટાઇલ એટલે કે પેટર્ન જોવી પડે કે પેપર કેવું પૂછાય છે એને પકડવું પડે. સિલેબસ જોવું પડે કે સિલેબસ કેટલા ટકાવારી કેટલા ભાગમાં વેચાયેલું છે એને પકડવું પડે અને પછી તમારે સવાલ કાઢવાના હોય. તો આજે આપણે એ જ કરીએ. સૌથી પહેલાં પેપરની સ્ટાઇલ જોવાની છે. પેપરની સ્ટાઇલની અંદર તમારા 7 ક્વેશ્ચન પૂછાય છે. હવે અહીં ટેક્સેશન વિષયની અંદર કયા કયા પ્રશ્નો પૂછાય, કઈ કઈ શોર્ટનોટ પૂછાય એની આપણે વાત કરશું. તો તમારો જે ટેક્સેશનનો જે વિષય છે તે 2 ભાગમાં વહેંચાયેલો છે. એક છે તમારો ઇન્કમ ટેક્સ અને બીજો છે તમારો જીએસટી. 2017 પહેલાં જીએસટીની હતું, 2017 પછી આવી ગયું છે. તો એ પણ જોજો. એટલે 2017 પહેલાંના પેપર તમારા માટે વેસ્ટ ઓફ ટાઈમ છે, એટલે એ પણ ધ્યાનમાં રાખજો. તો જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1ની અંદર ઇન્કમ ટેક્સમાંથી 2 સવાલ પૂછાય છે, એમાંથી તમારે 1 લખવાનું. ક્વેશ્ચન નંબર 2ની અંદર પણ ઇન્કમ ટેક્સમાંથી સવાલ પૂછાય છે 2, કોઈ પણ 1 લખવાનો છે. ઓરની અંદર હોય, 2નો ઓરમાં 2 હોય. પછી ક્વેશ્ચન નંબર 3ની અંદર ઇન્કમ ટેક્સમાંથી 4 શોર્ટ નોટ પૂછાય છે, તમારે કોઈ બી 2 લખવાની છે. ચોઈસ છે તો કઈ છે અહીંયા આપણને આપેલી છે, એટીસી, એટીજીજી, બરાબર, એટીબી, એટીક્યુક્યુબી, એટીઆરઆરબી. તો એમાંથી સવાલ પૂછાય છે તો કોઈ બી તમારે 2 લખવા પડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 સીધો જીએસટી. 2 સવાલમાંથી કોઈ બી 1 પસંદ કરો. ક્વેશ્ચન નંબર 5ની અંદર શું છે તો ક્વેશ્ચન નંબર 5ની અંદર શોર્ટ નોટ પૂછાય છે 4, એમાંથી તમારે 2 લખવાની. પણ કયા વિષયની? જીએસટીની. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6ની અંદર પણ સેમ એસ જીએસટીનો સવાલ પૂછાય છે, કોઈ 1 સવાલ લખવાનો. અને પછી ક્વેશ્ચન નંબર 7માં તમારા ઇન્કમ ટેક્સમાંથી એટલે કે આઈટી, એમાંથી તમારી શોર્ટ નોટ લખવાની રહેશે 2. 4 પૂછાય, એમાંથી 2 લખવાની. ઘણી વાત એવું બી કરે કે 2 ઇન્કમ ટેક્સની પૂછે, 2 જીએસટીની પૂછે, તો એ પણ તમારે પકડવાનું રહેશે. તો આ જે છે તે તમારી પેપર સ્ટાઇલ ટેક્સેશન વિષયની છે. હવે નોર્મલી મેં જોઉં તો તમારે કેટલા સવાલ લખવાના રહ્યા? ક્વેશ્ચન નંબર 1, 2, 4 અને 6, 8 સવાલ પૂછાય, એમાંથી તમારે 4 લખવાના છે, બરાબર. અને બાકીની શોર્ટ નોટ લખવાની છે. અહીં પણ 2 શોર્ટ નોટ લખવાની, અહીં પણ 2 અને અહીં પણ 2. એટલે તેઓનો મતલબ 4 સવાલ લખવાના છે અને 6 શોર્ટ નોટ. એનો મતલબ કે 10 પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, બરાબર. સૌથી ઇઝી છે એમ જોવા જઈએ તો શોર્ટ નોટ લખવી ઇઝી છે. પણ ઘણી વખત આ લોકો શું કરે છે પેપરના અંદર કે જે સવાલ છે તે શોર્ટ નોટમાં પૂછે ને ઘણી વખત શોર્ટ નોટ જ સવાલમાં પૂછી નાખતા હોય. આ ટેક્સેશનનું કામ છે. તો જોઈએ કેવી રીતે કયા કયા સવાલ કરવાના. તો મેં અહીંયા તમને વાત કરી દીધી કે આ સવાલ કેટલા થયા? 4 સવાલ. 4માંથી કોઈ બી 2 લખવાના છે, બાકીની શોર્ટ નોટની વાત છે. તો તમારે અહીંયા કેટલા સવાલ તૈયાર કરવા જોઈએ પરીક્ષાની અંદર ઇન્કમ ટેક્સમાં? કારણ કે લખવાના તો તમારે કેટલા છે? 2 જ. તો તૈયારી કેટલા નહીં કરવાની? પૂછાવાના છે 4 અને લખવાના કેટલા? 2. એનો મતલબ એમ કે તમારે કેટલા સવાલ તૈયાર કરવા જોઈએ? મારી દૃષ્ટિએ 6 સવાલ ઇન્કમ ટેક્સમાંથી તૈયાર કરો. એવા 6 સવાલ તૈયાર કરો કે તમારું પેપર લખાઈ જાય, બરાબર ને? કારણ કે આપણે લખવાના કેટલા છે? 2. એટલે 6 સવાલની તૈયારી કરવાની, વધારે તૈયારી કરવાની જરૂર નથી મારી દૃષ્ટિએ. સેમ એઝ આપણે વાત કરશું જીએસટીની અંદર. જીએસટીની અંદર પણ કેટલા સવાલ લખવાના છે? 1 નંબર 4 અને નંબર 5, બરાબર. કેટલા સવાલ લખવાના છે? 2 લખવાના છે. એનો મતલબ તમારી પાસે ઓપ્શન કેટલા છે? 4 છે અને લખવાના કેટલા? 2. તો અહીં પણ તમે કેટલા સવાલની તૈયારી કરો? 6. પણ મેં જ્યાં સુધી પેપરની સ્ટાઇલને જોઈ છે કે એ લોકો સવાલ નહીં પૂછે તો એની જગ્યાએ શું કરી નાખે? શોર્ટ નોટ પૂછી નાખે. એટલે સવાલ વાંચો કે શોર્ટ નોટ વાંચો એક જ છે. એનો મતલબ કે અહીંયા તમારે 6ની જગ્યાએ શું કરવું પડે? 8 કરી નાખવાના સવાલ. શાની અંદર? જીએસટીની અંદર. એટલે ઇન્કમ ટેક્સમાં તમારે 6 સવાલ કરવાના, બરાબર. અને અહીં જીએસટીની અંદર 8 સવાલ કરવાના. હવે ઇન્કમ ટેક્સની શોર્ટ નોટ તો ઓલરેડી અલગ જ આવે છે, બરાબર. કઈ કઈ છે એવી આપણે વાત કરી લઈએ અહીંયા. ચાલો હવે સીધી વાત કરીએ પ્રશ્નોની. કયા કયા પ્રશ્નો તમારે કરવાના, કયા કયા ઇમ્પોર્ટન્ટ છે? તમને ખબર છે કે ઇન્કમ ટેક્સ 5 ભાગમાં વહેંચાયેલું છે. ધંધા વ્યવસાયની આવક, પગારની આવક, મકાન મિલકતની આવક, અન્ય સાધનની આવક, એવી રીતે વહેંચાયેલું છે. એમાંથી જ સવાલ બનતા હોય. મારી દ્રષ્ટિએ પહેલો સવાલ જે બની શકે, હવે અહીં જે મેં સવાલની વાત કરેલી છે, છેલ્લા 3 વર્ષના પેપર આપણે પકડેલા છે, 2022, 2023, 2023 એટીકેટીનું અને હાલમાં 2024નું પેપર પણ એટીકેટીનું ગયું હશે. એ તમારે શોધીને એમાંથી ક્વેશ્ચન જોવાના કે કયા કયા ક્વેશ્ચન પૂછાયા છે ને આમાં કામ લાગે. પણ આપણે સીધા સવાલની જ વાત કરીશું, બરાબર. પેપર કરે તો આ 4 પેપર તમે કરી શકો. 2021નું પેપર મારા માટે તમારા માટે કામનું નથી. 2022, 2022ની એટીકેટી, 2023, 2023ની એટીકેટી અને 2024ની એટીકેટી, બરાબર. એટલે આ 2 સવાલ તમને કામ, આ પેપર તમને કામ લાગશે. પણ આપણે છેલ્લા 3 જ જોવાનો પ્રયત્ન કર્યો ને એટીકેટીનું તમારે હાલમાં શોધવાનું, હમણાં જે એપ્રિલમાં ગયું હશે 2024માં.
ઓકે, એટીકેટીનું કઈ વર્ષ હતી. ચાલો રેગ્યુલરની વાત કરીએ. રેગ્યુલર એટલે નવેમ્બરવાળી વાત. નવેમ્બર એ તમારું રેગ્યુલર, 2022 નવેમ્બર રેગ્યુલર કહેવાય, 2023 નવેમ્બર રેગ્યુલર કહેવાય. એપ્રિલ 2023 એનો મતલબ એટીકેટી, બરાબર, અને એપ્રિલ 2024 એનો મતલબ એટીકેટી. આ સમજી રાખજો. તો રેગ્યુલર પેપર વધારે કરવાના, પણ હાલનું જે ગયું હોય એટીકેટીનું તે પણ તમારે જોઈ લેવાનું રહે. બીજા વિષયની વાત કરું. અહીંયા તો આપણે જોઈ જ લેવાના કયા કયા સવાલ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં ધંધો વ્યવસાયની આવક હેઠળ બાદ મળતા ખર્ચા, બાદ નહીં મળતા ખર્ચા સમજાવો. એક જ સવાલ છે, ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન નંબર 30થી લઈને 38ની અંદર આની વાત કરેલી છે, ઇન્કમ ટેક્સની અંદર, કે ભાઈ ધંધા વ્યવસાય હેઠળ કયા કયા ખર્ચા બાદ મળે, કયા કયા ખર્ચા તમે બાદ કરી શકો ને કયા કયા ખર્ચા બાદ કરી શકતા નથી. આખો સવાલ તૈયાર કરી નાખવાનો, જે પૂછાય તે લખી આવવાનું. ઓકે, તો ધંધો વ્યવસાયનો એક ખર્ચો મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ સવાલ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ છે, સંપૂર્ણ કરમુક્ત આવકોની ચર્ચા કરો. 2023માં પૂછાયો છે, તો સંપૂર્ણ આ કરમુક્ત આવક એ પણ તમારે લઈ લેવાનું છે પરીક્ષાની અંદર. મેં તમને અહીંયા વાત કરેલી છે કયા 6 સવાલ કરવાના, એની આપણે છેલ્લે વાત કરીએ, હું ટીક માર્ક કરીને કહીશ. બીજું પૂછાય છે કે આવકવેરા 1961 હેઠળ કરદાતાના રહેઠાણના દરજાની જોગવાઈ જણાવો. કરદાતાનો રહેઠાણનો દરજ્જો તમારે નક્કી કરવાનો છે. આ સવાલ બીજી રીતે પૂછાય, રહીશ કોને કહેવાય, સામાન્ય રહીશ કોને કહેવાય, સામાન્ય રહીશ નહીં કોને કહેવાય, એનો સવાલ સમજાવો. એ સેમ વસ્તુ જ છે, બંનેની અંદર એક જ જવાબ, સવાલના અંદર એક જ જવાબ આવે. તો 2022-23ની 182 દિવસથી વધારે રહેલો હોય ને એ બધું અંદર જોગવાઈઓ લાગુ પડે છે. SY BComની અંદર ટેક્સેશન જે છે, બરાબર ને, એની અંદર આ પહેલાં કે બીજા ચેપ્ટરની અંદર છે, શોર્ટ દાખલા ગણવાના આવે, તો તેમાંથી તમે આ થિયરી પિકઅપ કરી શકો છો. બીજી વાત કરીએ, આવકવેરા 1961 હેઠળ મકાન મિલકતની આવકની ચર્ચા કરો. ઘણી વખત તમને પૂછે આર્થિક મૂલ્ય શું છે અને એના વિશે ચર્ચા કરો, પણ આપણે મકાન મિલકતના આવકની તમામ જોગવાઈ જોઈ લેવાની, કે આવક કોને કહેવાય, બરાબર, આર્થિક મૂલ્ય કોને કહેવાય, એમાંથી કઈ કઈ કપાત બાદ મળે, કઈ કઈ કપાત બાદ ન મળે. સ્ટેપ 1, 2, 3 બધું અંદર આવી જાય છે મકાન મિલકતની અંદર, તો એવી જોવાનું રહે. ત્યાર પછી મૂડી મિલકતની જોગવાઈ જણાવો. મૂડી મિલકત કોને કહેવાય, ટૂંકા ગાળાનો મૂડી નફો કોને કહેવાય, લાંબા ગાળાનો મૂડી નફો કોને, એક જ સવાલ છે, એના અંદર બધું આવી જાય છે. કલમ 54, બરાબર, એની બધી જોગવાઈઓ, કરમુક્તિ, વિશિષ્ટ કરમુક્તિ, સામાન્ય કરમુક્તિ. તો આ સવાલ મેં ઓલરેડી તમને યુટ્યુબ ઉપર આપી દીધેલો છે એડવાન્સમાં જ. તો મૂડી મિલકતની જોગવાઈઓ બની શકે, એમાંથી શોર્ટ પૂછી શકાય કે ભાઈ ટૂંકા ગાળાનો મૂડી નફો અને લાંબા ગાળાનો મૂડી નફો એટલે શું, બરાબર. ચાલો, બીજું એક્સ્ટ્રા સવાલ જે હમણાં પૂછવાનું ચાલુ કર્યું છે એમણે, એક છે TDSની જોગવાઈઓ જણાવો. તો TDSની જોગવાઈની વાત સેક્શન નંબર 191 અને 195ની અંદર, 191થી 195ની અંદર વાત કરેલી છે. 192 A, B, C, D એમ કરીને, તો TDSની જોગવાઈ પણ કરી લેવી. અને 7મો સવાલ, સર્ચ અને સીઝર અંગેની જોગવાઈ, આ પણ મારી દ્રષ્ટિએ હમણાં પૂછવાનું ચાલુ કરેલું છે. બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે પગારની આવક હેઠળ તમારી કઈ કઈ કપાતો બાદ મળે, કઈ કઈ કપાતો બાદ ન મળે, બરાબર. વિશિષ્ટ સવલતોની વાત, ભથ્થાની વાત, એ પણ અહીં પૂછી શકાય. પણ છેલ્લા 3 વર્ષથી એ લોકોએ આ ક્વેશ્ચનને કરી નાખ્યો છે અને પૂછી કા નાખ્યો છે, તમારો શોર્ટ નોટની અંદર અહીંયા લઈ લીધો છે કે પગારની આવકની. તો તમારે ટોટલ આટલા સવાલ કરવાના થાય. હવે મેં તમને કીધું કયા 6 સવાલ કરવાના, બરાબર, જે પૂછી શકાય. હવે આ જે છેલ્લા 6ઠ્ઠો અને 7મો સવાલ છે એ કયા ક્વેશ્ચનમાં પૂછે, બીજા નંબરના ક્વેશ્ચનમાં એ લોકો લઈ જતા હોય નોર્મલી, એવી ઓરમાં પૂછતા હોય. એટલે મારી દ્રષ્ટિએ કયા કયા સવાલ કરવાના, એક તમારે આ ધંધો વ્યવસાયની આવકનો સવાલ કરી નાખો, નથી પૂછાતો પણ પૂછાશે, બહુ ઇઝી છે, આવડી જાય તેવો છે. બીજા સંપૂર્ણ કરમુક્ત આવકો પણ કરી નાખવાની, કઈ કઈ આવક કરમુક્તો છે, સેક્શન નંબર 10ની અંદર આપેલી છે. બહુ બધી આવક છે, લગભગ 40 જેટલી આવક આવે છે જે તમારે લખવાની હોય. પછી આ કરદાતાનો રહેઠાણનો દરજ્જો, આ લોંગ સવાલમાં નહીં પૂછાવવો જોઈએ, પણ આ લોકો પૂછે છે, બરાબર, આવે તો લખવાનો, પણ એને શોર્ટ નોટમાં તમારે તૈયાર કરવાનો, તો એવી તમારે કરી દેવાનું. મકાન મિલકતનો આવક છેલ્લા આટલા ટાઈમથી પૂછાતો છે, મારી દ્રષ્ટિએ હું ના પાડું કે નહીં જોવાનું, કારણ કે આ 3માંથી જ એક સવાલ તમારો અહીંયા લખાઈ જશે, ગેરંટી આપીએ આપણે, બરાબર. આ 3માંથી જ એક આવી જ જશે. પછી વાંચવું હોય તો વાંચો, નહીં વાંચવું હોય તો બી કંઈ નહીં. મકાન મિલકત તમારે જોઈ જવાનું, કારણ કે બહુ થિયરી થોડી કન્જેસ્ટેડ છે વાંચવામાં અને સમજવામાં, એટલે મોટી મિલકત તમારે કરી લેવાની, વાંચવામાં સમજવામાં બી ઇઝી છે. TDS અને આ પણ કરી લેવાના. તો ટોટલ 6 સવાલ જે મને લાગે છે કે આ કરી લો તો તમારા 2 સવાલ જે લખવાના ઇઝીલી લખાઈ જ જાય, ઓરમાં નીકળી જશે કંઈ ને કઈ રીતે. બીજા સવાલ આવશે, છે એવું નથી કે નથી, છે બીજા સવાલ પણ ઓરમાં નીકળી જશે. આ 6 સવાલ કરો. હવે આમાંથી તમે 5 બી કરી શકો, ભાઈ મારે આ શોર્ટ સીઝન નથી કરવું, કાઢી નાખી શકો તમે, કારણ કે ઓલરેડી આ 5 છે એ તમારે કરી જ લેવાના, બરાબર. અને એમાંથી જ કોઈ બી ઓપ્શન 2 નીકળી જશે. હું એક સવાલ વધારે કરીને ગયેલા હોય તો કંઈ આપણું જવાનું નથી, તમને કોન્ફિડન્સ છે કે મારું લખાઈ જશે. તો આ 5-7 સવાલ છે, એમાંથી મેં તમને કીધું મકાન મિલકતને સ્કીપ કરવાનો પ્રયત્ન કરો, પણ છેલ્લા 3 વર્ષમાં પૂછાયો છે એટલે હું રાખું છું. એટલે આ 7 સવાલમાંથી બી તમે આ 2માંથી એકને સ્કીપ કરી શકો. તો 6 સવાલ તમારે કયા તૈયાર કરવાના, મેં 7 આપ્યા છે,
બરાબર. તમે આમાંથી 6 કોઈ બી કરી શકો છો અને આનો વિડીયો ઓલરેડી મેં નાખી દીધો છે. કંઈ કહી નહીં શકાય, કયું પૂછે નહીં પૂછે, પણ 7માંથી 6 કોઈ બી તૈયાર કરો, તમને જે લાગે તે. મેં તમને આપી દીધા છે કે આમાંથી બી મેં તમને કીધું કે આ મકાન મિલકત મને નહીં લાગે, કારણ કે છેલ્લા વર્ષથી પૂછાય કરે અને પછી બદલી નાખે, બરાબર. આ ધંધા વ્યવસાયને લઈ આવશે કે આને લઈ આવશે, સંપૂર્ણ કરમુક્ત આવકને લઈ આવશે અને પગારવાળો કરવાનો છે, બરાબર. એ શોર્ટ નોટ માટે, બરાબર, એને ધ્યાનમાં રાખજો. તો આ જે છે તે શાના ક્વેશ્ચન છે? ઇન્કમ ટેક્સના ક્વેશ્ચન. આમાંથી તમારે 6ની તૈયારી કરવાની અને તમને લાગે કે 7ની તૈયારી કરતો વાંચી મૂકવાના સાથે સાથ, એટલે એનથી વિશેષની વાંચતા, બરાબર. એ બી તમને કહી રાખું છું. કે લખવાના કેટલા સવાલ છે તમારે? ખાલી 2 સવાલ લખવાના છે, તો એ ધ્યાનમાં રાખજો. હવે આપણે વાત કરવાની છે ક્વેશ્ચન નંબર જે આ 3 છે, બરાબર, ઇન્કમ ટેક્સ. એમાં તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની છે. શોર્ટ નોટ કોઈ બી 2 લખવાની છે, એટલે તમે 6 જેટલી શોર્ટ નોટ તૈયાર કરી નાખો તો બધું કવર થઈ જાય. કોઈ બી 6 તમને જે લાગે તો. પણ મેં તમને અહીંયા કહી દઉં કે કઈ 6 ઇમ્પોર્ટન્ટ. એક તો છે તમારી ATC, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય ને પૂછાય, પણ કોઈ વખત એવું થાય નહીં બી પૂછે. બીજું છે RRB અથવા ATQQB. બંધેવ તો નહીં પૂછશે, કોઈ બી એક જ પૂછશે ને બંધવની અંદર સેમ જ થોડો આવે છે, બરાબર. તો કાં તો QQB પૂછે, કાં તો RRB પૂછે. બંધેવ તૈયાર કરી નાખવાની, બંધવની અંદર સેમ જ જેવો જવાબ આવશે, થોડો ઘણો ડિફરન્સ છે. અને આનો વિડીયો આપણે નાખેલો છે, તમે જોઈ લેશો તો તમને આવડી જશે. હવે આનો વિડીયો પણ આપણે નાખેલો છે. AT RRB ATQQB. ATC કરવાની, આવી કરવાની. બીજી આ ATG એ કરી નાખો, બરાબર. ચાલો, તો 1 2 3, બરાબર. આ 3માં એક જ જેવું છે, થોડું ઘણું બદલાય. રોયલ્ટીની આવકને એની આવક છે, પેટન્ટની આવકમાં થોડું ઘણું બદલાય. પછી આ જે છે ATDB કરી નાખો અને ATEB કરી નાખો અને ATUB કરી નાખો. મારી દૃષ્ટિએ આટલી કરી જ લેવી જોઈએ. ATTT નહીં કરશો તો ચાલશે, બરાબર. પણ આ 1 2 3 4 5 ને 6 જેટલી શોર્ટ નોટ છે, એમાંથી જ તમારી 2 નીકળી જશે. તમે કોઈ બી પેપર ઉચકીને જોશો, આ 6 તમે તૈયાર કરો તો તમારું લખાઈ જ જાય, આરામથી 2 શોર્ટ નોટ લખાઈ જાય, બરાબર. શોર્ટ નોટ કેવી ચાલે ગમે ત્યારે બદલી શકે, એટલે આપણે કોઈ રિસ્ક નહીં લેવાનું, ના માર્ક ખેંચવાના છે. એટલે 6ની તો તૈયારી રાખવાની જ તમારે. ઓકે, ઓલરેડી એક તો મેં બનાવી કાઢેલી છે, બીજી આપણે અપલોડ કરી દઈશું ફટફટ, બરાબર, જ્યારે સમય મળશે ત્યારે. પણ 6 આની દ્રષ્ટિએ તમારે તૈયાર કરવાની. તો 6 સવાલ અને 6 શોર્ટ નોટ રહીએ, બરાબર. કારણ કે કરવી જ પડશે, બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. ગમે ત્યારે બદલીને પૂછે. નાની આવે શોર્ટ નોટ, બહુ કંઈ ગોખણ પટ્ટી જેવી લાંબી 1.5 ને 2 પાનાની નથી, શોર્ટ આવે, બરાબર. અડધા પાનાની અંદર શોર્ટ નોટ આવે. લખવાની આપણે લાંબી છે, એ તમને કહી રાખો. ચાલો, એ જોઈ લેજો કે વિડીયો લખવાની છે. આપણે સવાલ બનાવીને નાખી દીધેલો છે યુટ્યુબની અંદર, પ્લેલિસ્ટમાં જઈને નીચે હું પ્લેલિસ્ટ મૂકી દઈશ. બીજા આપણે વાત કરીએ હવે GSTના સવાલ. આ આપણું ઇન્કમ ટેક્સ પૂરું. હવે GSTની અંદર બી તો 2 પ્રશ્નો અને એક શોર્ટ નોટ જોવાની છે આપણે, તો એની આપણે વાત કરીશું. GSTની અંદર કયા સવાલ કરી શકાય? ચાલો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ બહુ વખત પૂછાયો છે. એક છે GST એક્ટ 2017 અંતર્ગત અધિકારીની સત્તાઓ 2023-22માં પૂછાયો છે રેગ્યુલરમાં, જણાવો. તો આ સવાલ મારી દૃષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો અધિકારીની સત્તા ઘણી વખત પૂછાયું છે, કરી જ લેવાની. સેક્શન નંબર 3 થી લઈને 6 આ તમને આપેલો છે ચેપ્ટર નંબરની અંદર, તમારા એક્ટની અંદર. સેક્શન નંબર 3 થી 3 4 5 6 4 કલમ છે, જેની ચર્ચા પણ મેં કરેલી છે, જેનો વિડીયો પણ મેં ઓલરેડી અપલોડ કરી દીધેલો છે, તો તમારે જોઈ લેવાનું રહી, બરાબર. બીજો સવાલ છે ગુના અને પેનલ્ટીની જોગવાઈ. તો ગુના અને પેનલ્ટીની જોગવાઈની વાત સેક્શન નંબર 122 થી લઈને 138માં કયા ટાઈપના ગુના આવે, કઈ ટાઈપની પેનલ્ટી લાગે, કયા ગુનામાં કેટલી પેનલ્ટી લાગે, તો એ આખું તમારે જોવું પડશે. કોઈ GST નહીં ભરે ત્યારે કેટલી પેનલ્ટી લાગે, કોઈ કર ચોરી કરે ત્યારે કેટલી પેનલ્ટી લાગે, તો એ બધું અંદર આવશે. બીજું છે હિસાબી ચોપડા રાખવાના અને ઓડિટની જોગવાઈ. હિસાબી ચોપડા GSTને કેવી રીતે રાખવાના, તો અને ઓડિટ બંને સવાલ અલગ અલગ છે, બરાબર. તો હિસાબી ચોપડા રાખવાનો એક આખો સવાલ અહીં થઈ ગયો, અને બીજું ઓડિટ અંગેની જોગવાઈ. તો હિસાબી ચોપડા રાખવાની વાત છે સેક્શન નંબર 35-36માં વાત કરેલી છે, અને ઓડિટ અંગેની વાત જે છે સેક્શન નંબર 65 અને 66માં કરવામાં આવેલી છે આ એક્ટની અંદર, બરાબર. કલમ હાથે બોલું છું એટલે તમે જ્યારે શોધો તો મળી જાય ઇઝીલી આન્સર તમને. પછી વાત કરવાની છે આપણે વેરા ભરતીઓ શાક અને ઉધાર નોંધ સમજાવો, સેક્શન નંબર 31 થી 34, બરાબર. ચાલો, તો 31-34માં પણ વેરા શાક ભરતીની વાત કરેલી છે, તો એ સવાલ પણ કરવાનો. હવે અહીં આટલા બધા સવાલ કેમ લખ્યા એનો પ્રશ્ન બીનો જવાબ પણ હું આપીશ, પણ આગળ જોઈ લઈએ. બીજું શોધ અને જપ્તી, બરાબર. તો શોધ અને જપ્તી, સર્ચ અને સીઝર એની અંદર GSTની અંદર આવે. કોણ શોધ કરે, ક્યારે કરે, જપ્ત કેવી રીતે કરે એની જોગવાઈ સેક્શન નંબર 67 થી 72માં તમને જોવા મળશે, તો એ પણ જોજો સવાલ. બીજો GSTના ફાયદા મર્યાદા, આ કાચું લીંબુ કહેવાય, બરાબર. વગર વાંચી બી તમે લખી શકો છો, આવડી જાય તો. ચાલો, બીજું છે નોંધણીમાં સુધારો અને રદ કરવાની જોગવાઈ. છેલ્લા 2 વર્ષમાં પૂછાયો જ છે. સેક્શન નંબર 22 થી 30માં નોંધણી અંગેની બધી જ વાત કરેલી છે. નોંધણી કોણ કરાવવાની, કેવી રીતે કરાવવાની, એને સુધારો રદ કરવાની જોગવાઈ જણાવો. GST રજિસ્ટ્રેશન તમે કરો ને તેની વાત છે આ. અને પછી છે ઉચ્ચક વેરાની જોગવાઈ, બરાબર. એને કહેવામાં આવે કમ્પોઝિશન સ્કીમ સમજાવો.
કમ્પોઝિશન સ્કીમ શું છે, ક્યારે લાગુ પડે, ક્યારે કોને લાગુ ના પડે, કોને લાગુ પડે, તો એ આખો સવાલ અહીં બને. સેક્શન નંબર 10ની અંદર એની વાત કરવામાં આવેલી છે. અહીં ફરી પાછી આપણે વાત કરીએ કેટલા સવાલ લખવાના છે જીએસટીમાં 2, બરાબર. ક્વેશ્ચન નંબર 4માં 1 છે અને ક્વેશ્ચન નંબર 6માં 1 છે. પણ તમારે તૈયારી લખવાના કેટલા 2, પણ તૈયારી કેટલી કરવાની છે 6 સવાલની. કયા 6 સવાલને મેં તમને અહીંયા 6ની જગ્યાએ 8 આપ્યા છે. એનું રીઝન શું છે? તો એનું રીઝન એટલું જ છે કે આ ઉપરના જે સવાલ છે એ શોર્ટ નોટમાં લઈ લે, બરાબર. અહીં આખી એટીસી ને એટીડી અલગ જ વિભાગ જ આખો અલગ હતો, પણ અહીંનો જે વિભાગ છે તે આખો અલગ છે, જેમાં સવાલમાંથી શું કરી નાખે, શોર્ટ નોટ બનાવી દેતા હોય, બરાબર. તો એની આપણે વાત કરીએ. તમારે કયા 8 સવાલ કરવાના થાય. તો પહેલો સવાલ છે અધિકારીની સત્તાઓ સમજાવો જીએસટી એક્ટ હેઠળ. તો અધિકારીની સત્તા સેક્શન નંબર 3 અને 6માં આપવામાં આવેલી છે. તો 3, 4, 5, 6 જેનો વિડીયો આપણે ઓલરેડી બનાવીને અપલોડ કરી નાખેલો છે, તો એ તમારે જોઈ લેવાનો રહે છે. બીજો સવાલ છે તે ગુના અને પેનલ્ટી. તો એ તમારે કરી જ લેવાનો છે. મોસ્ટ ટાઈમપી સવાલ છે. ગુના અને પેનલ્ટી અંગેની જોગવાઈ સમજાવો. એ પણ મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. સેક્શન નંબર 122થી લઈને 138માં કયા કયા ટાઈપના ગુના બને તો કેટલી પેનલ્ટી લાગે, કેટલો દંડ ભરવો પડે, એની જોગવાઈ આપેલી છે. સેક્શન નંબર 122થી 138 યાદ રાખજો. સેક્શન પણ બોલતો છે એટલે તમારે એક્ટ સાથે હોય તો તમે એમાં ટિક કરી દેજો કે આ સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજો ઇમ્પોર્ટન્ટ સવાલ કયો છે? હિસાબી ચોપડા રાખવા અને ઓડિટ અંગેની જોગવાઈ. તો હિસાબી ચોપડા રાખવા એ સવાલ અલગ છે અને ઓડિટ અંગેની જોગવાઈ એ સવાલ અલગ છે. તો હિસાબી ચોપડા રાખવા એ સેક્શન નંબર 34-35માં આવે અને ઓડિટ અંગેની જોગવાઈ સેક્શન નંબર 65 ને 66માં આવે. તો એ સોરી અહીંયા 35-36 છે, બરાબર. આની વાત છે હિસાબી ચોપડા, તો નોંધી રાખજો. અને ઓડિટમાં સેક્શન નંબર 65-66 છે. તો આ સવાલ પણ મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ટેક્સ ટુનું કામ જ છે પૈસા ભેગા કરવાનું, એટલે આ હિસાબી ચોપડા કેવી રીતે મેન્ટેન કરવાના એ બધી વાત અહીંયા કરેલી હશે. તો આ 4 સેક્શન તમારે જોઈ લેવાની છે. પછી વેરા ભરતી સહાક અને ઉધાર નોંધ. આ સવાલ પણ મારી દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણી વખત આ સવાલ ઉપર નહીં પૂછાય તો કેમ પૂછી દે, શોર્ટ નોટની અંદર પૂછી દે. બંને સવાલ, બરાબર. અધિકારીની સત્તાઓ પણ શું કરે છે, કોઈ વખત ફૂલમાં ઉપર પૂછે, નહીં પૂછે તો નીચે મૂકી દીધેલો છે. આ સવાલ બી કેવો છે? વેરા ભરતીઓ. એ શોર્ટ નોટ તમારી બહુ વખત પૂછાય છે. તે વખતે તે વર્ષે એ લોકોએ લોંગમાં સવાલ પૂછેલો નહીં હતો, એટલે આપણે લોંગમાં બી કરી જ નાખવાનો, એટલે શોર્ટ નોટ બી લખાઈ જાય, એટલે 2 સવાલ તૈયાર થઈ જાય. એક શોર્ટ નોટનો સવાલ બી તૈયાર થઈ જાય અને લોંગનો સવાલ પણ તૈયાર થઈ જાય. તો આ અધિકારીની સત્તા અને વેરા ભરતી તો મોસ્ટ ટાઈમપી મારી દ્રષ્ટિએ છે, એ કરી જ લેવાના. બીજો હિસાબી ચોપડા રાખવા અને ઓડિટ, એ પણ મોસ્ટ ટાઈમપી છે, કરી જ લેવાનું. હવે આ શોધ અને જપ્તી સમજાવો 2023માં પૂછાયો છે એટીકેટીના પેપરમાં, પણ આને હું સ્કીપ કરવા કે તમારે કરવું હોય તો તમે કરી શકો છો. શોધ અને જપ્તી સેક્શન નંબર 67થી 72માં એની વાત કરેલી છે, તો એ પણ તમારે જોવાનું રહે, પણ એ એટીકેટીના પેપરમાં જ પૂછાયો છે, બરાબર. તો ધ્યાનમાં રાખજો. બીજો આ લલ્લુપંજુ સવાલ, જીએસટીના ફાયદા મર્યાદા જણાવો. જીએસટીનો અર્થ આપો, ફાયદા એના અંદર મુદ્દા બનાવીને લખો, મર્યાદા એના અંદર મુદ્દા બનાવીને લખો. બહુ વખત પૂછાયો છે 2022-23માં. તૈયાર કરી રાખવાનો ઇઝી સવાલ છે, બરાબર. એમ વગર વાંચે બી 1 ટાઈમ તમે વાંચો ને, ખાલી મુદ્દા જોઈ જાઓ તો બી લખી શકાય, બરાબર. તો એને હું ઇમ્પોર્ટન્ટ તો ઘણું જ છું, પણ એ સવાલ કેવું ખાલી જોઈ જવાનો છે, બરાબર. ખાલી જોઈ જવાનો એમ એની વાત કરું, બરાબર. તો આ વાત યાદ રાખો. એમ સવાલ નથી કરતો, કારણ કે એ આવડવું જ જોઈએ. આ આટલું બધું લખો એટલે જીએસટીના ફાયદા મર્યાદા આવી જ ગયા છે. તો એ વસ્તુ નોંધણીમાં સુધારો રદ કરવાની જોગવાઈ એ ઘણી વખત પૂછાયો છે, તો મારી દ્રષ્ટિએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણો વિડીયો આવી જશે એના ઉપર. ત્યાર પછી ઉચ્ચક વેરાની જોગવાઈ. તો ઉચ્ચક વેરાની જોગવાઈ પણ તમારે કરવાની છે. બીજો એક સવાલ પૂછે આઈટીસીની જોગવાઈ જણાવો. ઇનપુટ ટેક્સ ક્રેડિટ. હવે આ જે ઉચ્ચક વેરો છે એ અને ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેવું છે, નીચે લઈ લે શોર્ટ નોટમાં, ઉપર નહીં પૂછેલો હોય તો. મારી દ્રષ્ટિએ 6 સવાલ તમારે કયા કયા કરવાના? 1, 2, 3, 4. અધિકારીની સત્તા કરો, ગુના પેનલ્ટી, હિસાબી ચોપડા, વેરા ભરતી સહાક, ઉધાર નોંધ એ કરી નાખો. જીએસટીના ફાયદા મર્યાદા કરી નાખો. નોંધણીમાં સુધારો રદ કરવાની નહીં કરશો તો બી ચાલશે, કારણ કે આનામાંથી આ જો કન્ફર્મ થઈ ગયેલો હોય, આ સવાલ આવડતા હોય પરફેક્ટ, તો આને કરવાની કંઈ જરૂરત નથી. નોંધણીને સુધારો કરો. ઉચ્ચક વેરાનો વિડીયો આપણે નાખી દીધેલો છે, શોર્ટ નોટમાં પૂછવાની 100% શરત છે, તો એને પણ તૈયાર કરી નાખો. અને આનો વિડીયો પણ આપણે નાખી દીધેલો છે, જોઈએ. સેક્શન નંબર 10ની અંદર વાત કરેલી છે. નોંધણીમાં સુધારો સેક્શન નંબર 22થી 30માં એની વાત કરેલી છે, એટલે જોઈ રાખજો, એટલે આવડી જશે. હવે આપણે વાત કરીએ 2 સવાલ કયા. અહીંયા આપણે વાત કરી કે તમારે 6માંથી કોઈ બી કેટલા લખવાના? 2. તો એ 2 સવાલ માટે આટલા સવાલ તમારે તૈયાર કરવાના થાય. 1, 2, 3, 4, 5, 6, બરાબર. ના છઠ્ઠો સીએસટીના ફાયદા મર્યાદા એ તો આવડવો જોઈએ. હવે શોર્ટ નોટની વાત કરીશું, જે આપણે ક્વેશ્ચન નંબર 5માં પૂછાય છે અહીંયા, બરાબર ને. ક્વેશ્ચન નંબર 6માં 5માં પૂછાય છે. ક્વેશ્ચન નંબર 5ની અંદર કઈ શોર્ટ નોટ તમારે તૈયાર કરવાની? મેં તમને કીધું જ છે, ઉપર સવાલ નહીં પૂછે એટલે એ સવાલ નીચે આવવાનો છે, એટલું યાદ રાખજો. પેપર તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જ જશે. ટીડીએસ પીડીએસ ઉપર નહીં હોય તો શોર્ટ નોટમાં લઈ આવે અહીંયાથી ઉચકીને, બરાબર. તેવી રીતે અહીંયા પણ છે. વેરા ભરતીઓ, અધિકારની સત્તા, જો ઉપર નહીં હશે ને સવાલ, નીચે શોર્ટ નોટમાં તમને બંને દેખાશે.
એટલે આને કહેવાય પેપર એનાલિસિસ. અહીં તો જોવાનું રહે. તો એ સિવાયની કઈ શોર્ટ નોટ, આ સવાલ થઈ ગયા એટલે શોર્ટ નોટ બી થઈ જ ગઈ છે, પણ એક્સ્ટ્રા આ જે કહું છું જે પૂછી શકાય. એક તો નોંધણીના પ્રકાર જે મેં તમને કીધું અહીંયા વારંવાર પૂછાય, ઉપર સવાલ નહીં પૂછે તો નીચે લઈ લે, તો એને કરવાનું રહે. બીજું છે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, મોસ્ટ ટાઈમ બી છે, કરી જ નાખવાની, પૂછી શકાય, બરાબર. ઇનપુટ ટેક્સ ક્રેડિટ સેક્શન નંબર 16 થી 21માં એની વાત કરેલી છે, તો જોઈ જજો. બીજું જીએસટીના હેતુઓ શું છે, આ ફાયદા મર્યાદા એ જ હેતુ કહેવાય કે કેમ જીએસટી એક્ટ કેમ લાવેલા છે, બરાબર, એના માટે. તો એના હેતુ તમારે તૈયાર કરવાના છે. બીજું માલ પૂરો પાડવાનું સ્થળ, પુરવઠાની વાત કરેલી છે કે માલ પૂરો પાડવાનું સ્થળ કોને કહેવાય, એની વ્યાખ્યા તમારે ફાઇન્ડ કરવાની છે. બીજું રિફંડ અંગેની જોગવાઈ સેક્શન નંબર 54 અને 58, 54 થી 58માં રિફંડની વાત કરેલી છે જીએસટી CGSTનો જે એક્ટ છે એની અંદર. તો આ જે છે એક્સ્ટ્રા શોર્ટ નોટ મેં તમને આપી દીધી, બરાબર, કરી જ લેવાની, વન ટાઈમ જોઈ જવાનું, કંઈ ફરક નથી પડવાનો. કારણ કે ઉપર જો આ શોર્ટ નોટ સવાલમાં પૂછાય ને, કંઈ નહીં પૂછ્યું તો આ પછી નવું કંઈ દેખાશે તમને કે આ નવું આવી ગયું. તો આ 5 જેટલી શું છે ટૂંક નોટ, શોર્ટ નોટ તમારે કરી જ લેવાની, એટલે હું તમારું પેપર ઉપરમાંથી 2 સવાલ બી લખાઈ ગયા અને આમાંથી 2 શોર્ટ નોટ પણ લખાઈ જાય. ઓકે, હવે જે છેલ્લો સવાલ જે તમારો પૂછાય ક્વેશ્ચન નંબર 7, એમાં ઇન્કમટેક્સમાંથી તમારી 4 શોર્ટ નોટ પૂછાય, કોઈ બી 2 લખવાની છે. તો કઈ પૂછી શકાય અહીં બી મેં તમને કહી રાખું. હવે અહીંયા જે સવાલ છે અહીંની પૂછાયેલા હશે ને તો અહીંયા પૂછાયેલા હશે. ચાલો, તો પહેલો જ સવાલ છે ખેતીવાડીની આવક. જો અહીંયા સવાલ લઈ લીધેલો હોય તો પછી અહીંયા નહીં આવશે, બરાબર. તો શોર્ટ નોટ તમારે ખેતીવાડીની આવક અવશ્ય કરી લેવી, બરાબર. બીજો મોસ્ટ ટાઈમ પી સવાલ, અગાઉથી ભરવાનો કર, એડવાન્સમાં જે તમે કર ભરો એની વાત છે. તો ખેતીવાડીની આવક અને અગાઉથી ભરવાનો કર મોસ્ટ ટાઈમ પી કરી લેવાનું છે. બીજું છે પાન નંબર, આ બી મોસ્ટ ટાઈમ પી સવાલ છે. બીજો અને ત્રીજો, પાન નંબર લેવાની જોગવાઈ, બરાબર. પરમનન્ટ એકાઉન્ટ નંબર, પાન નંબર લેવાની જોગવાઈઓ જણાવો, કેવી રીતે લેવાનો શું છે. ઇઝીલી લખી શકાય, એક પાનાની શોર્ટ નોટ છે, વધારે નથી. પગારના મથાળા હેઠળની આવક, કયા ભથ્થા અંદર આવે, કયા કરપત્ર છે, કયા કરપત્ર નથી, કઈ સવલતો આવે, કઈ કરપત્ર છે, કઈ કરપત્ર નથી. આખો સવાલ બની જાય છે પગારનો, તે તમે કરી લેજો. અને બીજું છે એક એક્સ્ટ્રા શોર્ટ નોટ કરવાની, આકારણી વર્ષ, પાછલું વર્ષ અને નાણાકીય વર્ષ કોને કહેવાય, બરાબર. તો એની વાત છે, પાછલું વર્ષ ગયા વર્ષનું હોય, આકારણી વર્ષ જેની આપણે ટેક્સ ભરવાના હોય તેનું નાણાકીય વર્ષ એટલે ચાલતું હોય, તો એ બધું અંદર શોર્ટ નોટની અંદર લખવાનું થાય. અને બીજી શોર્ટ નોટ મેં તમને કીધું જ છે, કયું કર હેઠળનો દરજ્જો, રહીશ, સામાન્ય રહીશ નહીં, બરાબર ને. તો એ બી શોર્ટ નોટમાં અહીં પૂછી શકે છે. તો આટલા સવાલ તમારે તૈયાર કરવાનો. શોર્ટ નોટ મારી દૃષ્ટિએ તમારે વધારે કરવી જોઈએ. સવાલ મેં તમને કહી દીધા કયા 6 કરવા જોઈએ, એ સવાલ જ તમારે કરવાના થાય છે. તો આ જે હતા તે ટેક્સેશનના સવાલ હતા. હવે તમારે સ્ક્રીનશોટ જોતો હશે કદાચ સવાલનો, તો આપણે મેં થોડો 2 મિનિટ હટી જાઉં અને તમે સ્ક્રીન પર સવાલ જોઈ લેજો. ઓકે, હવે આપણે બીજા સવાલની વાત કરીશું કે પેપરમાં તમે જેવું કહો એવું અમે લખીએ છતાં પણ માર્ક આવતા નથી. તો મેં તમને એક જ ઉદાહરણ કહીશ કે બધાની લખવાની, જેમ ભાત કે ચોખા બનાવવાની બધાની સ્ટાઇલ અલગ છે, તેમ તમારી આની સ્ટાઇલ પણ અલગ હોય. તો તમારું પેપર જે છે, તમારા આન્સર શીટ છે, મેં ચેક નથી કરી, અંદર ઘણી બધી ભૂલો પણ હોઈ શકે. તમે કદાચ મુદ્દાને હાઇલાઇટ ન કરેલો હશે, તમારી કલમ, સેક્શન, કેસ ન લખ્યા હોય, બરાબર, એવું પણ બની શકે. અથવા તો તમારું કન્ટેન્ટ જેવું લખાવવું જોઈએ તેવું ન પણ હોય. જ્યાં સુધી તમારી આન્સર શીટ ચેક નહીં કરો તેવી રીતે ખબર કેવી રીતે પડવાનો કે શું છે ભૂલ તમારી, બરાબર. તો ભૂલ મારે શોધવી પડે. એટલે ઘણા બધાના માર્ક્સ ઓછા આવ્યા, બધાની પુરવણી તમે કંઈ ચેક નહીં કરી શકો ને આટલા બધા વિદ્યાર્થીઓમાંથી. તો એના માટે આપણે નવી બેચની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. અને ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર તમે ટ્યુશન ભણાવો, પણ ટ્યુશન ભણાવવું મને બહુ યોગ્ય લાગતું નથી. આપણે આ જે ફ્રી સેવા છે તે જ આપણે કરવાની છે અને વિડીયો બનાવવાના છે. પણ હાલ આપણે શું કરવાના છે, આ જેટલા બી સવાલ બનાવવાના પેઇડ વર્ઝનમાં જવાના છે. પેઇડ વર્ઝનનો મતલબ શું, અથવા તો આપણે જે કોર્સ લાવ્યા છે સારથી 1.0, જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને મદદ કરે છે સારથી બનીને, તેમ મારે પણ તમને મદદ કરવાની ઈચ્છા છે. હું બધાનો પેલો બોજો એ ખાતે નથી લઈ શકતો, કારણ કે આપણે શું કરવું પડશે, હવે 30 થી 50 સ્ટુડન્ટને આપણે ચેક કરી શકીએ. જેમ કે આ પુરવણી જોવાની, તમારા પ્રેઝન્ટેશન તમારે જોવાનું, તમે ક્યાં કામ કરવાનું છે, ક્યાં કામ નથી કરવાનું, એ મારે જોવું પડશે. અને તે પ્રમાણે સલાહ આપીશ તો તમારા માર્ક વધશે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે જે મેં પ્રમાણે કીધું છે તે પ્રમાણે એમણે લખ્યું છે, તો એમના 290 ઉપર ટોટલ ગયા છે, 300ની ઉપર પણ ગયા છે. અને બધા એવા વિદ્યાર્થીઓ પણ છે 230, 240 અને ફેલ પણ થયા છે. પણ એની પુરવણી કદાચ હું ચેક કરું તો જોવું પડે મારે, બરાબર ને, કે ક્યાં ભૂલ છે ક્યાં નહીં, તો મારે એ પણ કરવી પડશે. એનો મતલબ એમ થાય કે મેન્ટરશીપ આપવી પડશે, બરાબર ને. તો આપણે નવો કોર્સ લઈને આવી રહ્યા છે સારથી 1.0. એની અંદર શું છે, તો એની અંદર જેમ આ તમને આ સવાલ આપી દીધા, અહીંયા કેટલા સવાલ તમારે પરીક્ષાની અંદર કરવાના, કેટલા 16 સવાલ અહીંયા આપ્યા, પ્લસ આ શોર્ટ નોટ આપી, એટલે ટોટલ 20 જેવા સવાલ થયા. તેના વિડીયો લેક્ચરની સિરીઝ તમને બેઠી મળી જશે કે તમારે આ 20 સવાલ પરીક્ષામાં આવે તો લખી દેવાના બેઠા વિડીયો જોઈને તમારે નોટ્સ બનાવવાની રહેશે. અને
એ જ તમારે વાંચવાની રહેશે, બીજું કંઈ વાંચવાની જરૂરત નથી, બરાબર ને. તો આ આપણે લાવી દઈએ છે પેઇડ વર્ઝન, કે જેની અંદર આ સવાલ મેં અહીંયા તમને આપી દીધા, બરાબર ને. તેવા જ એના વિડીયો પણ મળી જશે તમને, પણ આખા વિડીયો રેકોર્ડ કરી દઉં પછી આપણે એ બેચને લોન્ચ કરીશું. હાલ આપણે વિડીયો રેકોર્ડિંગનું કામ ચાલે છે. ટેક્સેશનના વિડીયો જે છે તે બધા ફ્રી છે, જેટલા પણ આપણે હજુ બનાવીને નાખશું બધા ફ્રી. પણ બીજા બે વિષય છે, જેમ કે લેબર છે, એડમિનિસ્ટ્રેટિવ લો છે, ઇન્ટરપ્રિટેશન છે અને ફેમિલી, એના અંદર પણ 20 સવાલ આપણે કાઢ્યા છે આ રીતે, બરાબર. કયા સવાલ કરવાના અને કયા સવાલને છોડી દેવાના, અહીંયા આપણે બધી ડિસ્કસ કરી. પણ ત્યાં તો આપણે 20 સવાલ કરાવી દેવાના, 20 સવાલ વિડીયો તમને આપી દેવાના છે. તમારે એના પરથી નોટ્સ બનાવીને એ જ વાંચવાનું પરીક્ષામાં, બીજું કંઈ કરવાની કોઈ જરૂરત રહેતી જ નથી. બધા સવાલ કવરઅપ, 100% સિલેબસ કવરઅપ થઈ જાય. કદાચ એવું બી બને 1-2 સવાલ મને લાગતા હોય કે આ કરવા જેવા નથી, તો હું ના પણ પાડી દઈશ. પણ જ્યારે આપણે વિડીયો બેચ લોન્ચ કરીશું ત્યારે બધા સવાલ કયા તમને બધાને ફ્રીમાં પણ આપવાના જ છે, કે ફેમિલીમાં કયા સવાલ કરવાના, ટેક્સેશનમાં કયા સવાલ કરવાના, લેબરમાં કયા સવાલ કરવાના, આ રીતે આપણે વિડીયો લાવવાનો જ છે, બરાબર, બધા સબ્જેક્ટનો. પણ મેં તમને કીધું કે જે આપણી ચેનલમાં જોડાશે એને જ વિડીયો આપણે પેઇડ વર્ઝનમાં આપશું, બીજાને મળશે નહીં. એક કે બે વિડીયો આપણે જે ડેમો તરીકે નાખશું, વિષય વાઇઝ જે આપણે નાખવાના છે. તો મેં તમને કીધું છે કે 30 થી 50 સ્ટુડન્ટનો આપણે બેચ બનાવવાના છે, બરાબર. એમને આપણે પેઇડ પૈસા લઈને આપણે ભણાવવાનો છે. આ વિડીયો લેક્ચરની સિરીઝ આપી દેવાની. પૈસા એટલે કેટલા પૈસા તો મેં તમને કહી રાખું, આપણા પર સબ્જેક્ટ 100 થી લઈને 150ના વચ્ચે આપણે પૈસા રહેશે, વધારે નથી. આપણે ફ્રીનું જ કામ કરવાનું છે. પણ આ લાવવાનું રીઝન જ એટલું છે કે તમારામાં અને બીજા વચ્ચે ક્વોલિટી દેખાય, બરાબર ને. તમારા અને બીજા વચ્ચેના માર્ક્સની અંદર ક્વોલિટી દેખાય, ડિફરન્સ દેખાય, એ જ ઈચ્છાથી આપણે લાવીએ છીએ. કારણ કે બધા સરખો જ આન્સર લખે તો માર્ક્સ બી કેવા આવવાના, સરખા. પણ મેન્ટરશીપ બી આપવી જરૂરી છે, બરાબર ને, સાથીની જેમ, કે ભાઈ કાં તમારી ભૂલ છે ક્યાં નથી. તો આપણે આ 20 સવાલની સિરીઝ લાવશું. એ 20 સવાલની સિરીઝમાં જે જોડાશે એને જ આપણે આ 20 સવાલની સિરીઝ આપી દઈશું. આ ટેક્સેશન ફ્રી રહેશે, બરાબર. પણ બાકીના જે સબ્જેક્ટના આપણે વિડીયો આવવાના છે, લેબર છે, ફેમિલી છે, એડમિન છે અને ઇન્ટરપ્રિટેશન છે, એના આપણે 20 વિડીયો લાવવાના છે. 20 એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યાં 15 સવાલ હશે તો 15 જ, બરાબર. એડમિનની અંદર 15 સવાલની જ જરૂરિયાત છે તો 15 જ લઈશું. ઇન્ટરપ્રિટેશનમાં ભાઈ 15 સવાલની જ જરૂરિયાત છે તો 15 જ લઈશું. લેબરની વાત કરીએ તો લેબરની અંદર 4 આંક છે, દરેકમાંથી 5-5 સવાલ તો પૂછાય. 5 ચોક 20 થી 20 સવાલ તો મારે કરાવવા જ પડે, બરાબર. તો 20 સવાલ તૈયાર કરી લે, વાર્તા પતી ગઈ. એ શોર્ટ નોટમાં એમાંથી જ આવી જાય અને લોંગમાં પણ એમાંથી જ આવી જાય, બરાબર. તો આ માટે જે આ 15 કે 16 વિડીયો કે 20 વિડીયો આવશે એનું આપણે ચાર્જ મૂકશું. જેવા વધારે વિડીયો હશે તેવો ચાર્જ વધશે. બાકી 100 થી 150ની અંદર આપણે લાવશું. ઓગસ્ટ 30 સુધીની અંદર, તારીખ યાદ રાખજો, ઓગસ્ટ 30 સુધીની અંદર આપણે આ બેચ લઈ આવશું. પહેલે તમને મેં બતાવી દેવા કે ભાઈ હું કયા 20 વિડીયો ઓલરેડી રેકોર્ડ કરી દીધા છે, બરાબર. અને તમને આપવા માગું, તમારે જોઈ લેવાનું. આપણે વિડીયો લાવશું ફરી પાછા. આજે જેમ ટેક્સેશન લોનો વિડીયો આપણે લાવ્યા તે ફેમિલીનું, લેબરનું પણ લાવશું, કે આટલા 20 વિડીયો રેકોર્ડ થઈ જાય પછી લાવશું, એ પહેલાં નથી લાવવાના. એટલે એકવાર વિડીયો રેકોર્ડ થઈ ગયા ડાયરેક્ટ તમને આપી જ દેવાનું રહી લિંક. એટલે તમારે વિડીયો 20 જોઈ લેવાનું. તમારો સમય પણ નહીં બગડે, મારો સમય પણ ન બગડે. કારણ કે લાઈવમાં ભણાવવાનું, કોઈ દિવસ લેક્ચર થયા, કોઈ દિવસ નહીં થયા, લિંક તૂટી નથી, બેટર છે કે શું કરવાનું છે, આ 12 કલાકના વિડીયો જોઈ લેવાના પર સબ્જેક્ટ. એટલે 12 એનો મતલબ 24 વિડીયો, 12 કલાક. આપણે તો 30 મિનિટમાં પતાવી દઈએ, તમને ખબર જ છે કામની વસ્તુ. તો એ લઈ આવશું, એ તમારે જોઈન થઈ જવાનું. તો જ્યારે વિડીયો રેકોર્ડ થઈ જાય ત્યારે હું વિડીયો આ રીતે લઈ આવીશ. ફેમિલી 1 કયા સવાલ આ આપણે બેચની અંદર રહેશે, તમારે તૈયારી બી કરી લેવાની સવાલ જોઈને. અને સાથે સાથે એ લિંક તમને આપી દઈશ. તમારા પ્રાઇવેટ ગ્રુપની અંદર આપણે ગ્રુપ બનાવીશું અને એની અંદર જોડાશું. પણ મેક્સિમમ મારે 30 જ જોતા છે, એનાથી વધારે કોઈ જોતું નથી. કારણ કે મારે 30ના પેપર ચેક કરવાના, જોવાનું, બધું મૂકવાનું, મારા પાસે સમય પણ હોવો જોઈએ. મેક્સિમમ બહુ રિક્વેસ્ટ થઈ તો આપણે 50 કરીશું, એનાથી વધારે નહીં, બરાબર. બીજી વાત કે 30 ઓગસ્ટ યા તો પછી 15 સપ્ટેમ્બર સુધીમાં આપણે આ 3 થી 4 સબ્જેક્ટના વિડીયો પબ્લિશ કરી દઈશું, નાખી દઈશું, બરાબર, સાઈડ ઉપર. ને પછી તમને પેક લોન્ચ કરીશું કે ભાઈ આનંદ જોડાઓ, આટલા સવાલ મેં તમને રેકોર્ડ કરી દીધા છે અને તમે જોઈ લો, એટલે વાત પતી જાય. તમારે નહીં જોડાવો તો બી આ સવાલની તૈયારી તમારે જાતે કરવી પડશે, બરાબર. બીજું તો કંઈ નહીં. આ ટેક્સેશન તો આપણે ફ્રી લાવવાના છીએ, બરાબર. એ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, પણ બાકીના પણ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે 4. એટલે ડિફરન્સ દેખાય તમારા અને બીજા વચ્ચે, એ હેતુ છે. બીજું બી એક હેતુ હતું કે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે બહુ મદદ કરી, છતાં બી આપણે સામે જાય તો બોલાવતા નથી, ઇજ્જત નથી કરતા. તો આપણને બી આ લોકોને માટે શું આટલું બધું કામ કર્યું છતાં બી ઇજ્જત નથી કરતા, તો એ પણ વ્યવસ્થિત મને ન લાગ્યું. એના કારણે પણ આપણે પેઇડ રીઝન લઈ આવ્યા. બીજું તમને મેન્ટરશીપ આપી હતી, તો મેન્ટરશીપ 30 કે 50ને આપશું અને એ માર્ક્સ તમને દેખાશે. અત્યાર સુધી તમે કીધા હતા કે ભાઈ અમારા માર્ક નથી વધતા, કેમ નથી વધતા? તો પછાડી હું કામ કરું તો વધે ને, ખબર તો પડવી જોઈએ ને કેવી રીતે વધે. તો એના માટે આપણે 6 થી 1.0 લાવ્યા.
15 સપ્ટેમ્બર અથવા 30 ઓગસ્ટ સુધીમાં આપણે 3 વિષયના તો વિડીયો આવી જ જશે, બરાબર. એનો મતલબ કે તમારા 60 વિડીયો આવી જશે. 60 નહીં તો પછી 50, જેટલા થાય એટલા આપણે નાખી દઈશું, બધું રેકોર્ડ થઈ જાય પછી લાવશું, ત્યાં સુધી નથી લાવવાના. એટલે કંઈ તમારે કહેવાની જરૂરત નહીં હોય કે સર આ સવાલ બાકી રહી ગયો, પેલો સવાલ બાકી રહી ગયો, પેલો ક્યારે લાવશો, એ બધું નહીં આવશે. પહેલાં એ રેકોર્ડ થઈ જશે 20 સવાલ, પછી આપણે અપલોડિંગ સાથે બધું બનાવી દઈશું, પછી આ બેન્ચ આપણે લોન્ચ કરીશું 30 ઓગસ્ટ. અને એવું લાગ્યું કે ભાઈ મારાથી નહીં થયું બધા વિડીયો રેકોર્ડ, તો હું ફ્રી નાખી દેવા બધા માટે જ, બરાબર. અપલોડ કરી દેશું, ખોલી નાખશું, બરાબર. એ પણ છૂટ છે, નહીં તો એ વાંધો જ નથી. પણ પ્રયત્ન કરીશ કે લઈ આવું, કારણ કે ભાઈ જીઓના ભાવ વધી ગયા છે, તમને ખબર જ છે હવે, બરાબર. તો મારે આ વિડીયો શૂટ કરવાનો 10 GBનો અને એને કમ્પ્રેસ કરીને ફાઇલ આખી અપલોડ કરવાની, તો મને પણ નેટની જરૂરિયાત પડે, તો એ હેતુ પણ રહેલો છે થોડો ઘણો, તો આ ધ્યાનમાં રાખજો. 15 સપ્ટેમ્બર સુધીમાં, અને આપણે અઠવાડિયા માટે જ આ બેચ લોન્ચ કરીશું. અઠવાડિયાની અંદર તમને લિંક બધું આપીને પૂરું કરવાનું, 30 જણને કે 50 જણને જે જોડાય તેને. પછી પછાડીથી કોઈ જોડાશે તો આ પ્રાઇઝ નહીં મળશે, બરાબર. પછાડીથી એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં એક્ઝામનો 10 દિવસ અગાડી કે સર તમારો વિડીયો આપો, અમને જરૂર છે, તો આ ભાવે નહીં મળશે, સીધા ડબલ થઈ જશે. જે પ્રાઇઝ હશે એના કરતાં સીધી ડબલ ટીબલમાં મળશે, એ તમને કહી રાખો અત્યારથી. એટલે બધા માટે આપણે સિરીઝ નથી લાવ્યા, જેને જોડાવવું હોય તો ખુશીથી જોડાઈ શકે. અને આ વિડીયોની એક્સપાયરી ડેટ મેં તમને કહી દઉં કે પરીક્ષાના ટાઈમ સુધી રહેશે. પરીક્ષાનું પેપર પૈતું VNSG વાળાનું એટલે બંધ, એ લિંક આપણે ઓટોમેટિક પ્રાઇવેટ થઈ જશે, યા તો પછી બધાના માટે ખોલી દઈશું, બરાબર, ફ્રી ઓફ ચાર્જ. પણ જે જોડાશે એને આપણે મેન્ટરશીપ આપશું પર્સનલી, બરાબર. ગૂગલ લિંક જોડીશું અને પછી પર્સનલમાં બધાને પાછું કેવું કે વોટ્સઅપ પર કે ફોન કોલ પર આપણે વાત કરીશું અલગ અલગ બધાને. એવું બી નહીં છે કે 30-30ને વચ્ચે કોમ્પિટિશન થઈ જાય, એટલે આપણે બધાને અલગ અલગ મેન્ટરશીપ આપીશું. એની પુરવણી ચેક કરશે, એની ભૂલ એને મારે કહેવાની, બધાને નથી કહેવાની. એટલે પર્સનલમાં આપણે વોટ્સઅપથી જોડાશું અને પછી કહીશું. તો જ્યારે આપણે નવા સવાલ બધા રેકોર્ડ થઈ જાય, બધા સવાલ ફેમિલીના લેબરના, પછી આપણે આ બેન્ચ લોન્ચ કરીશું. તો આ જ હેતુ હતો 7 થી 1.0 લાવવાનો, કે 30 કે 50 પછાડી આપણે કામ કરી શકીએ ને એની માર્કશીટમાં 290 ને 300 સુધી જે ટોટલ પહોંચવું જોઈએ ને પહોંચે, બરાબર. તો આ ધ્યાનમાં રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું પણ કહે છે કે સર મારા માર્ક નથી આવ્યા, મેં 10-10 પુરવણી ભરી. પછી 10-10 પુરવણી ભરવા કીધું કોણે તમને? કોણ કહ્યું કે 10-10 પુરવણી ભરવાની જ અંદર? આ બધી ખોટી અફવાઓ ન ફેલાવો, કારણ કે 10 પુરવણી ભરીને બી 280 જ માર્ક આવે, હાઈએસ્ટ છે આટલા, એનાથી વધારે નથી જતા, બરાબર. જાય 290 300 સુધી બી જાય, ઘણા બધાના માર્ક આવે, પણ એની પર્સનાલિટી પ્રેઝન્ટેશન બધું અલગ અલગ હોય, બરાબર ને. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા કે સર અમારે આટલું બધું લખીને બી માર્ક નહીં આપે. ભાઈ ક્યાંથી આપે? માર્ક આપે જ નહીં એટલા, 60 તો મેક્સિમમ માર્ક આપે. જોયા જશે તમે બધાની પુરવણીની અંદર. કોઈ વખતે એવું પેપર પેલા નવા ટીચરના હાથમાં આવીએ તો કદાચ 62, 64, 65 બી જતા રહે, બરાબર. પણ આટલા એનાથી વધારે માર્ક ના જતા હોય. ને મેં તમને કીધું હતું કે ભાઈ પુરવણી વધારે ભરવી નહીં, 4 કે 5 પુરવણીમાં કે 5 પુરવણીમાં જ તમારે વાત પતાવવાની હોય. કારણ કે તમે ઇન્ટરપ્રિટેશનની બુક જુઓ, હમણાં 110 પાનાની બુક છે અને એક સવાલનો આન્સર જ અડધા પાનાનો થાય. હવે તમે ત્યાં 10-10 પાના ભરીને આવો, 5-5 ને 8-8 પુરવણી ભરીને આવો, તો સાંભળેવાળાને ખબર પડી જાય કે આણે વધારે લખેલું છે, બુકની અંદર આન્સર તો છે જ નહીં, જરાક જ છે. તો પછી એ માર્ક તમારે નેગેટિવિટીમાં જાય. પણ આ વસ્તુ તમારા ઉપર છે, તમે ભલો 10ના 15 ફોટો હું નહીં બોલી શકું આમાં, બરાબર. પણ આપણે જ્યાં મેન્ટરશીપ આપશું ત્યારે કહીશું બધાને કે ભાઈ કેવી રીતે પેપર લખવાનું છે, આન્સર તમારો કેવો હોવું જોઈએ, પ્રેઝન્ટેશન કયા ટાઈપનું હોય છે, પર્સનલીમાં કહીશ. જેને મને લાગતું છે કહેવા જેવું છે તેને કહીશ, બરાબર. ઓકે, તો આજે આપણે વાત કરીએ કે ટેક્સેશન લોના સવાલ જોયા. તમારું નિરાકરણ લાવવાનું હતું આપણે 7 થી 1.0, કે ભાઈ વિડીયો આવશે કે નહીં આવશે. તો આપણે પેઇડ વર્ઝન રાખેલું છે, એની ફીસ બી મેં તમને અહીંયા કહી દીધી, 100 થી 150 પર સબ્જેક્ટ રહેશે આપણા. અને 20 જેટલા વિડીયો હમણાં કેવા 16 સવાલ પ્લસ આ શોર્ટમાં એમ કહીને 20 સવાલ જેવા થઈ જાય, 20 થી 22 સવાલ થઈ જાય. તો તેવી રીતે લેબરના પણ આવશે, ફેમિલીના પણ આવશે અને ઇન્ટરપ્રિટેશનના પણ આવશે. તો આ સવાલને આપણે મિક્સ કરીશું અને રેકોર્ડ કર્યા બાદ આપણે બેન્ચ લોન્ચ કરીશું. જો મારાથી રેકોર્ડ નહીં થયા તો મેં તમને કીધું જેટલા રેકોર્ડ થયેલા હશે આપણે બધા ફ્રી ઓફ ચાર્જ કરી દઈશું, કોઈ પાસે લાવશો નહીં. પણ રેકોર્ડ થયા પછી જ આપણે બેચ લોન્ચ કરીશું. ત્યાં સુધી પણ પછી બેચ લોન્ચ કરે એટલે મારી પાસે એક મેન્ટરશીપનું કામ વધી જશે. તમને ખબર છે મારે બધાને કેવું પડશે, ફોન કોલથી જવાબ આપવા પડશે બધા, બરાબર. કેવી રીતે પેપર લખવાનું બધાને, તો એ હેતુ છે, એને આપણે ચાર્જ કરીશું જે કરીશું, બરાબર. બાકી એમ તો મારા પાસે એટલો સમય નથી કે હું બધાને પર્સનલી આ કરી શકું, તે કરી શકું, આવું કરો તેવું કરો કહી શકું. એટલે થોડો ચાર્જ તમારે આપવો પડશે. પ્લસ તમને ખબર છે કે હાલમાં ઇન્ટરનેટનો ચાર્જ વધી ગયો છે, તો એના કારણે પણ મારે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢવા પડે છે. તકલીફવાળું કામ, તો થોડું તમારી તરફથી આવી થોડું મદદ થઈ જતી હોય તો વાંધો નહીં આવશે. ઓકે, તો આજે આપણે વાત પૂરી કરીએ. નવા બેન્ચ આપણે 30 ઓગસ્ટ સુધીમાં વિડીયો રેકોર્ડ કરીને નાખવાનો પ્રયત્ન કરીશું. જેટલા થાય એટલા આપણે નાખી દઈશું. ઓકે, આભાર.